તો આ તરફ બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી। ડેરી રોડ પર આદર્શ હાઈસ્કૂલ આગળ વરસાદી પાણી ભરાયેલા છે। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં પણ મુકાયેલા છે। તો પાલનપુરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં સ્થિતિ ખરાબ થઈ રહી છે। વરસાદી માહોલ આજે વહેલી સવારથી છે। એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા સાથે પાલનપુર, મહીસાગર કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે અને હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। ડેરી રોડ પર આદર્શ હાઈસ્કૂલ પાસેના દ્રશ્યો જુઓ તો વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુર જે આ વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાયા છે। કહી શકાય કે આદર્શ હાઈસ્કૂલ આગળ જે પ્રકારે પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। અહીંથી કહી શકાય કે બનાસ ડેરીને જોડતો આ મુખ્ય માર્ગ છે અને અહીં આગળ પાણી ભરાયા છે। જે પ્રકારે વરસાદ થયો બનાસકાંઠા જિલ્લાની તો વાત કરવામાં આવે તો દાંતા, વડગામ, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા, ડીસા સહિત વિસ્તારમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો છે, કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી આ રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ખેતી કર્યા વગર બેઠા છે। ત્યારે અનેક ખેડૂતોએ ખેતી કરી દીધી છે, એટલે અત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં કહી ખુશી તો કહી ગમનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક ખેડૂતોએ ખેતી નથી કરી તો અનેક ખેડૂતોએ ખેતી કરી છે, એટલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે।